નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટચ ગુજરાત યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। વિદ્યાર્થી મિત્રો, શિક્ષણ સહાયક ભરતી બાબતે 10 મિનિટ પહેલાં આવ્યા છે મોટા સમાચાર। વિદ્યાર્થી મિત્રો, અને લાંબા સમયની રાહનો અંત પણ થઈ ચૂક્યો છે। સરસ મજાના સમાચાર છે, આપણે વિડીયોમાં જોશું। વિડીયોમાં તમે જે છે પહેલી વાર વિઝિટ કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। રેગ્યુલર ટીચરની ભરતી માહિતી પ્રત્યે વાકેફ રહેવા માગતા હોય તો બાજુમાં આપેલા બેલ આઇકોન આવે છે, એના પર ઓલ પર ક્લિક કરી વધુ માહિતી માટે વોટ્સઅપ ટેલિગ્રામ જોડાઈ શકો છો, જેની લિંક વિડીયોની બાયોની ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે। તો વાત કરીએ છીએ, સીધા પોઈન્ટ ઉપર આવીએ છીએ। સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક, તે પહેલાં સરસ મજાની વાત છે એ આપણે કરીએ છીએ। સરકારની માધ્યમિક ડીવી લિસ્ટ વેબસાઇટની આ વેબસાઇટ ઉપર તમે જે છે હાલમાં જે સરકારી માધ્યમિકનું જે ડીવી લિસ્ટ મૂકાણું છે તે ચેક કરી શકો છો। સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટમાં સામેલ ઉમેદવારો તારીખ 9/4/2025 થી તારીખ 16/4/2025 સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે। બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટમાં સામેલ ઉમેદવારો તારીખ 9/4/2025 થી 24/4/2025 સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે। સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે આજે છે વસ્તુ એ, હવે આપણે સાઇટ ઉપર આવીએ છીએ। સાઇટ ઉપર આ પીડીએફ આવી ચૂકી છે। બાકી સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટમાં સામેલ ઉમેદવારો તારીખ 9/4/2025 થી તારીખ 16/4/2025 સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે। બાકી આગળ જે માહિતી આપી છે, સાઇટ ઉપર જશો એટલે તમે બીજી પણ માહિતી મળી જશે। અને બીજી જે બાબત આવી છે, આ જે લિસ્ટ છે આજે અપડેટ થઈ ચૂક્યું છે। ટાટ માટેનું અપડેટ છે કોમ્પ્યુટર, ઇંગ્લિશ, ગુજરાતી, મેથેમ સાયન્સ, ફિઝિકલ એજ્યુકેશન, સંસ્કૃત, સોશિયલ સાયન્સ। તો તમે ટોટલ અહીંયા જગ્યા જોઈ શકો છો, જે છે એ અલગ અલગ કેટેગરી પ્રમાણે સબ્જેક્ટ વાઇઝ અને મેલ અને ફિમેલની જે છે વેકેન્સી આવી ચૂકી છે, અને પીએચ ગ્રેજ્યુએશનની પણ વેકેન્સી છે। તો મિત્રો, એક સારા સમાચાર છે, તમારા મિત્રો સાથે શેર કરો અને એમને પણ આ વિડીયો ખાસ કરી શેર કરજો, કારણ કે લોકો તૈયારી કરે છે એ માટે પણ સારા સમાચાર આવી ચૂક્યા છે। તો મળીએ છીએ કોઈ નવા એક વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।